ફોન મૂકી દે. પણ આ ટેવ તો તમે જ પાડી મોબાઈલ જોતા જમવાની. આજે જ્યારે આટલી બધી દીકરીઓ ગામની નિયાણીઓ અહીંયા ભેગી થઈ છે, ત્યારે મારે બધાને કહેવું છે કે ગામની દીકરીઓ જ્યારે ગામમાં પાછી આવે ને, તો મને એવું લાગે કે સાક્ષાત લક્ષ્મી પોતાને ઘેર પાછી ફરી છે. આપણા ઘરની લક્ષ્મી કોકની ગૃહલક્ષ્મી બનીને ગઈ હતી, જે આજે આપણે ઘેર ફરી આશીર્વાદ આપવા, ફરી કૃપા કરવા, ફરી આનંદ કરવા, ફરી પાછી ફરી છે. આ બધી એવી દીકરીઓ છે કે જે કોકના ઘરને અજવાળે છે, કોકના ઘરમાં આનંદથી રહે છે, કોકના સંતાનોને એણે જન્મ આપ્યો છે, કોકના પરિવારોને આગળ વધાર્યા છે, કોકના માતા પિતાની સેવા કરે છે, કોકના વડીલોનું માન રાખે છે. આ બધી દીકરીઓ અહીંયા આવી છે. તમે જુઓ, એને મજા કરતી હશે અને કેટલાય દિવસે મળી હોય, વાતોમાંથી ઊંચી ના આવે. મન તો એવું હતું કે સવારે કોઈ હશે જ નહીં, બધા મજા કરતા હશે. 10 વાગ્યામાં કોણ આવશે? દીકરી ઘેર પાછી ફરી હોય તો 10 વાગ્યામાં આવવું ગમે? કોઈ નહીં ના ગમે. 10 વાગે તો ઉઠવાનું મન થાય, કારણ કે રોજ ઘેર 6 વાગે ઉઠતી હોય બિચારી. અને છતાંય તમે બધા આવ્યા છો, એ વાતે ખરેખર તમારો આભાર માનું છું કે તમે બધા સમયસર ઉઠીને હાજર થઈ ગયા છો. એ માટે તમારા સૌનો દિલથી આભાર માનું છું. પણ કહેવાનો અર્થ મારો એ છે કે દીકરી જ્યારે પરિવારમાંથી જાય છે, લગ્ન કરીને જાય છે, ત્યારે એક સવાલ એવો ઊભો થાય છે કે આ જે દીકરી આપણે ઉછેરી, ભણાવી, ગણાવી, વાલ કર્યું. હમણાં કોઈકે મને બહુ સરસ વોટ્સએપ મોકલેલો. એમાં લખ્યું હતું કે પિતાનું દિલ જો શરીરની બહાર નીકળીને તમને ક્યાંય હરતું ફરતું દેખાય ને, તો સમજજો કે એની દીકરી છે. આ પિતાનું હૃદય છે. અને તમે જુઓ, એ બધાને મળે, પરણીને જાય ને, બેનપણીઓને મળે, ભાઈને મળે, માને મળે, છેલ્લે પિતા પાસે આવે ને છેલ્લે પિતાને ભેટે. ને પછી જે રડે ને, એ પછી એ કોઈને ન મળે. કેમ? તો કે પછી કોઈને મળવા લાયક રહેતી નથી. એટલું બધું પિતા પાસે રડી નાખે કે એને આંસુ ખૂટી પડે. આપણે બધા એવું કહીએ છીએ કે પિતા કડક હોય, મમ્મી બી ધમકાવે, તાર પપ્પાને કહું, તાર પપ્પાને કહી દઈશ. દીકરીને પપ્પાની બીક લાગે. પણ ખરું પૂછો ને તો દીકરી જેટલી પપ્પાને વાલી હોય છે ને, એટલી કોઈને વાલી નથી હોતી. અને બધા પપ્પાઓ તમે જુઓ કે કેટલા દિવસ આપણે ઘેર રહેવાની છે બિચારી, કેટલા દિવસ આપણે ઘેર છે. એને જેમ કરવું એમ કરવા દે, એને મજા કરવા દે, એને ફરી લેવા દે, એને જે પહેરવું હોય પહેરી લેવા દે. આવું આપણે બધા કહીએ છીએ. પણ સાથે સાથે આપણે ભૂલી જઈએ છીએ કે આપણે એને કોઈકને ઘેર તો મોકલવાની જ છે. આપણે ઉછેરેલી, મોટી કરેલી, સંસ્કાર આપેલી, ભણાવેલી દીકરી કાલે સવારે કોઈનું કુટુંબ અજવાળવા જવાની છે. અને ત્યારે સૌથી અગત્યની વાત એ છે કે પિતા એને ગમે એટલા લાડ કરે, માં એને ગમે એટલી ટ્રેનિંગ આપે, આપણે એને એટલું શીખવવું જ પડશે કે બેટા જઈને શરૂઆતનું એડજસ્ટમેન્ટ તો તારે જ કરવું પડશે. કારણ કે એ લોકો ત્યાં જ રહે છે, તું નવી આવી છે. નવી નવી સ્કૂલમાં તમે જાઓ તો ત્યાં ભણતા વિદ્યાર્થીઓ તો બધા મજામાં જ હોય ને. તમારે જઈને નવા દાખલ થયા હોય, એક ગામથી બીજે ગામ, માતા પિતા સરકારી નોકર હોય ને શિફ્ટ થઈ હોય, અને નવી સ્કૂલમાં દાખલ થાવ તો તમારે એડજસ્ટ કરવાનું બાકીના લોકો સાથે, તમારે મિત્રતા કરવાની ત્યાં ભણતા વિદ્યાર્થીઓ સાથે. તો જિંદગી પણ એક સ્કૂલ જ છે. તમે નવી સ્કૂલમાં દાખલ થયા છો, હવે મમ્મી પપ્પાની સ્કૂલ પૂરી થઈ, હવે સાસરાની સ્કૂલ શરૂ થઈ, અને એ સ્કૂલમાં તમારે વધારે એડજસ્ટ કરવાનું છે. એવું માતા પિતાએ દીકરીઓને શીખવવું જોઈએ. મને મારી માએ શીખવ્યું છે. મને હંમેશા એક વાત એવી સમજાય છે કે તમે સુખી થવા માંગતા હો ને, તો શાંતિ રાખતા શીખો. દરેક વખતે એ જ ટાઈમે ત્યાં ને ત્યાં જવાબ આપી દેવાથી કંઈ થતું નથી. આટલી બધી બહેનો હાજર છે, ત્યારે બધાની મમ્મીઓ હશે, અહીંથી ગયેલી મમ્મી પણ નિયાણી હશે ને અહીંથી ગયેલી દીકરી પણ નિયાણી હશે, એવા પણ બધા ભેગા થયા હશે. ત્યારે મારે કહેવું છે કે આ મોબાઈલ અને સોશિયલ મીડિયાની વાત કરીને, આ જે મોબાઈલ આવ્યા ને, એમાં એક સૌથી મોટો પ્રોબ્લેમ શું થયો છે ખબર? મમ્મી રોજ ફોન કરે છે, અને મમ્મી ફોન કરે ને એટલે દીકરીને ઘેર શું બન્યું, કોણ આવેલું, ક્યાં ગયેલા, બહાર ગયા તો શું જમ્યા, કોઈ જમવા આવેલું તો શું બનાવ્યું, આ બધી વિગતો મમ્મી દીકરી પાસે લે. ત્યાં સુધી એ વાંધો નહીં, પણ એ પછી એ સલાહ આપે. તારે જવાબ આપી દેવો જોઈએ ને, તે કેમ સાંભળી લીધું, બહુ પોળી ના થતી, આમ ના કરતી.
આપણે શું કામ સાંભળી લેવાનું? તારી દેરાણી કરે છે તો તારે કરવું પડે? ન કરો આવું. આજના સમયમાં જે મેક્સિમમ છૂટાછેડા બહુ જ થઈ રહ્યા છે ને, એના એક મહત્વના કારણમાં એ આ કારણ છે કે દીકરીને એનો સંસાર સેટલ થવા દેતા જ નથી. એનો સંસાર સેટલ ત્યારે થાય જ્યારે કોઈ બહારના લોકો એમાં હસ્તક્ષેપ કરવાનું બંધ કરે. જિંદગી એની, પરિવાર એનો, એ પરિવારની રીત રસમ, એની પરંપરા, એનો પતિ, એની સાસુ, એના પરિવારજનો, એની સાથે એ એડજસ્ટ થાય એ પહેલા અહીંથી જ એટલું બધું એને ફીડિંગ કરે કે દીકરી ત્યાં જઈને એડજસ્ટ થવાને બદલે સામી થઈ જાય. હું શું કામ કરું? મારે કેમ કરવાનું? તમે કેમ આમ નથી કરતા? આમ જુઓ ને તો બધા જ પરિવારોમાં સમસ્યા છે. તમે કદાચ આ વાત સાંભળી હશે કે એક સાસુમાં મંદિરથી આવતા હતા, એને સામે એક ભિક્ષુક મળ્યો ગલીના નાકે. એટલે સાસુમાએ કીધું કે કેમ તારું પાત્ર ખાલી છે ભાઈ, કઈ નથી? તો કે આજે ના પાડી ભાભીએ કે ઘરમાં કઈ નથી. અચ્છા, ચાલ મારી સાથે. એને લઈને આખી ગલી ક્રોસ કરીને, મોહલ્લો ક્રોસ કરીને છેક છેલ્લે ઘર ત્યાં લઈ ગઈ. ને પછી સાસુમાએ કીધું ઉભો રે, હું આવું. અંદર ગયા, પાછા આવ્યા અને કે જા, કઈ નથી. પેલો ભિક્ષુક ચીડાઈ ગયો કે અરે, તો આટલા તડકામાં મને અહીંયા પાછો શું કામ લાવ્યા? તો કે ના પાડનારી એ કોણ? હું બેઠી છું. જેને પહોંચશે એને પહોંચશે. ના, હું પાડીશ. હજી હું બેઠી છું આ ઘરમાં, એટલે બધા નિર્ણય હું કરીશ, એને નહીં પૂછવાનું. કોકની દીકરી આપણે ઘેર પરણીને આવે તો એ પોતાની સાથે પોતાનું બાળપણ, પોતાના પરિવારની પરંપરા, પોતાનો ઉછેર લઈને આવે છે. આપણે બધા અજાણતા જ બધું ભૂસી એની સ્લેટ કોરી કરી અને આપણી વાત લખવાની શરૂ કરીએ છીએ. પણ જેણે સ્લેટમાં લખ્યું હશે ને એ બધાને ખબર હશે કે તમે ગમે એટલું લૂછી નાખો, અમુક ઘસરકા તો રહી જ જાય. હવે એ ઘસરકા એના પિયરના છે. એ પોતાની સાથે જે શીખીને આવી છે, જે લઈને આવી છે. તમે મોબાઈલ નવો ખરીદ્યો હોય ને તો તમને 2 મોબાઈલ બાજુમાં મૂકીને બ્લુટૂથ ઓન કરી આપે અને એમ કે જ્યાં સુધી આ ફોનનો ડેટા આ ફોનમાં ટ્રાન્સફર ના થાય ને ત્યાં સુધી વચ્ચે બટનો ના દબાવતા, નહીં તો હેંગ થઈ જશે. હા કે ના? હવે આ 2 ફોન બાજુમાં મૂક્યા હોય અને આ ફોનનો ડેટા આમાં ટ્રાન્સફર થતો હોય, એ પોતાને ઘેરથી જે ડેટા લઈને આવી છે એ તમારા ઘરમાં ટ્રાન્સફર કરે ત્યાં સુધી તો રાહ જુઓ. બટન દબાવવાના ચાલુ કરીને એને હેંગ ના કરી દો. પછી હેંગ થઈ જાય એટલે સમસ્યા શરૂ થાય. તમે તો બધા પાટીદારો છો, ખેડૂત. તમને બધાને ખબર છે કે એક છોડને એક માટીમાંથી કાઢીને બીજી માટીમાં રોપવો હોય તો થોડી માટી ભેગી લઈ જવી પડે. આમ સોઈ ઝાટકીને એના મૂળ સાથે રોપો તો મરી જાય. હા કે ના? તો એ પોતાને ઘેરથી થોડી માટી લાવી છે, એ માટી સાથે એને રોપો એટલે તમારા ઘરની માટીમાં એ માટી ભળે ને ત્યાં સુધી એને એના ઘરની માટી મદદ કરશે ટકી જવામાં. આવું આપણે કરતા? ગઈકાલ સુધી જે કરતી હતી એ ભલે કરે, અમારા ઘરમાં આવું ચાલશે અને નહીં ચાલે ત્યાંથી પહેલી લડાઈ શરૂ થઈ જાય. તમારું ઘર ને અમારું ઘર. આપણું ક્યાં ગયું? એનું પિયરનું ઘર એ તમારું ઘર ને આ અમારું ઘર, તો એનું બિચારીનું આપણું ઘર ક્યાં ગયું? કોઈ સાસુ એમ કહે છે કે બેટા આપણા ઘરમાં આમ કરવાનું, બેટા આપણા પરિવારમાં આમ કરવાનું. એને ઘેર એને ટિંડોળા ગોળ સમારીને ખાધા હોય 20-22 વર્ષ સુધી. અહીંયા આવે ને બિચારી કે લાવ હું શાક સમારી આપું, અને ટિંડોળા ગોળ સમારે તો પછી જુઓ મજા સાસુમાં જે ધમકાવે. કોઈ દી કોઈ ટિંડોળા ગોળ સમારે? અરે બધાય ચાવીને જ ખાવાના છે, આખે આખા ગળવાના છે કોઈ? અને તોય ઊભા ટિંડોળા સમારવાના. હા ભલે તમારા ઘરમાં એમ પરંપરા હોય તો એને ધીમેથી કહો કે બેટા આપણે ઘેર છે ને ટિંડોળા ઊભા સમારે છે. અને વહુ નહીં મારે કહેવું છે કે ટિંડોળા ગોળ ચીરી નાખતા પહેલા એકવાર પૂછી લેવું મમ્મી કેવી રીતે કરું? હવે આ કેવી રીતે કરું પૂછવાનો સૌથી મોટો ઈગો પ્રોબ્લેમ નવી પેઢીને છે. મને બધું આવડે છે, MBA. સમજાયું? આ બધા જેટલા MBA છે ને એ બધા કે મને બધું આવડે. એક બેન હતા, નવા લગ્ન થયા, પછી એના વરે એને કહ્યું
કે પૂરણપોળી બનાવો ને મારી મમ્મી બનાવે છે એવી. કે ભલે. હવે એને એમ થયું કે આ પૂરણપોળી કેવી રીતે બનાવવાની, મને તો આવડતી નથી. એટલે નીચે એક માજી રહેતા હતા, એને ત્યાં ગઈ ને એને પૂછ્યું કે હે માજી, પૂરણપોળી કેવી રીતે બનાવવાની? તો કે પહેલા છે ને બેટા દાળ બાફવાની. તો કે હા હા, એ તો મને ખબર છે. પછી? તો કે પછી લોટ બાંધવાનો. તો કે હા, એ મને ખબર છે. પછી? તો કે પછી જાયફળ, જે તમારે બીજું નાખવું, એલાયચી બધું નાખીને દાળને ઘટ્ટ કરવાની. તો કે હા, એ મને આવડે છે. પછી? તો કે પછી લુવા પાડવાના, આમ કરવાનું, આમ કરવાનું ને પૂરણપોળી વણવાની. તો કે એ મને આવડે. પછી માજીનું મગજ ગયું, બધું આવડે છે પૂછવા શું કામ આવી છે? એટલે માજીએ કીધું બસ વણી વણીને પાણીમાં નાખી દેવાની. તને આવડે છે ને? તો કે હા હા, એ મને આવડે છે. એ તો ગઈ, પૂરણપોળી બધું જેમ બતાવ્યું તું એમ રેસીપી પ્રમાણે બનાવી, વણી વણીને પાણીમાં નાખી દીધી. છોકરો આવ્યો, લાવ લાવ પૂરણપોળી. તો પેલી તમ રસા જેવી પૂરણપોળી. તો કે આ તે શું કર્યું? તો કે કેમ, આવી જ તો બને. નીચેવાળા માજીએ શીખવ્યું. છોકરો નીચે પૂછવા ગયો તો માજી કે બધી વાતમાં કે મને આવડે, મને આવડે, મને આવડે. તો શું શીખવે એને? શીખવાની તૈયારી ક્યારે હોય? નોટ કોરી હોય તો એમાં કઈ લખાય. લખેલી નોટમાં કોઈ કેવી રીતે કઈ લખે? આપણે લખેલું પાનું કેવું ફેરવી નાખીએ છીએ, ભાઈ કોરું પાનું ગોતો તો એમાં કઈ લખાશે. લખેલા પાનામાં કોઈ કઈ લખી શકે છે? તો તમે તો બધું લખીને જ આવ્યા છો, નવી પેઢીના લોકો. તમને બધી ખબર જ છે, તો તમને અમે શું શીખવવાના? એની સામે મારે વૃદ્ધ અને મારી ઉંમરની સાસુઓને એ પણ કહેવું છે કે એમની પાસે પણ એક આવડત છે, નવા જમાનાની સમજ છે, વિજ્ઞાન છે, ભણતર છે, નવી દુનિયા સાથેની નવી ઓળખાણ છે. તમે વિચારો કે અનુભવ અને ટેકનોલોજી ભેગા થાય ને તો જ વિકાસ થઈ શકે. દુનિયાના કોઈ પણ દેશનો વિકાસ કેવી રીતે થાય? જૂના લોકોનો અનુભવ ને નવા લોકોની ટેકનોલોજી, એ બે ભેગા થાય તો વિકાસ થાય. હવે અનુભવ ને ટેકનોલોજી સામ સામે ઉભા રહી જાય તો શું થાય? વિનાશ. એક કે હું સાચી ને એક કે હું સાચી, અને આમાં સૌથી વધારે મરો કોનો થાય? દીકરાનો. ઘેર આવીને જો સીધો વાઈફને પૂછે કેમ છે, તો કે બહુ ગેલો. અને ઘેર આવીને જો મમ્મી પાસે જાય તો કે માવડિયો. હવે એને શોધી કાઢ્યું છે, સીધો આવીને ટીવી જુએ છે, બેમાંથી કોઈ પાસે જતો જ નથી. આપણે જોઈએ જ નહીં બેમાંથી કોઈ. ખાલી ખોટું સાંભળવું. મમ્મીને પૂછો કેમ છે, બહુને પૂછો કેમ છે, એના કરતા આપણે સમાચાર જુઓ, દેશમાં શું થયું એ જાણો, ઘરમાં શું થયું છે તો હમણાં કલાકમાં ખબર પડશે જ. હું પૂછું કે ના પૂછું, હમણાં કહેવા બેમાંથી એક આવશે જ. એટલે એ સમાચાર તો મને મળી જ જવાના છે. આ દેશના સમાચાર જોઈએ. એક બેન હતા, એમને બહુ એમ કે મારે વજન ઉતારવું છે. ઘરમાં કંઈ કામ કરે નહીં, જીમમાં જાય, આખો દિવસ એમાં બરબાદ કરે. 2 કલાક જીમમાં જાય ને અહીં જાય ને ત્યાં જાય ને ડોક્ટરોને કન્સલ્ટ કરે ને. એમાં એને એક ડોક્ટર મળ્યા, મોટી ઉંમરના અનુભવી બેન. એમણે કહ્યું તમારે છે ને બેન કંઈ કરવાની જરૂર નથી, તમારે છે ને ડોકું હલાવવાનું, ડાબેથી જમણે, જમણેથી ડાબે, ડાબેથી જમણે, જમણેથી ડાબે, આમ. તો કે એટલું કરવાથી વજન ઉતરે? કે બિલકુલ ઉતરે. તો કે એવું ક્યારે ક્યારે કરવાનું એ મને કહો. તો કે ખાવાનું જુઓ ને ત્યારે. મારે નથી ખાવું. આ જ વાત છે ને જિંદગી માટે પણ બહુ અગત્યની છે. જીભ છે ને એ બે કામ કરે, એક સ્વાદ આપે ને એક શબ્દ આપે. સાચું કે ખોટું? જીભના બે કામ, એક તમને સ્વાદ ચખાડવાનું ને એક તમારી ભાષા, તમારા શબ્દ તમારી જીભમાંથી આવે. આ બે ઉપર જો કંટ્રોલ આવી જાય ને, સ્વાદ અને શબ્દ, તો સ્વાસ્થ્ય અને સંબંધ સારા રહે. એટલે જ્યારે એમ થાય ને કે મારે કઈ જ દેવું છે, ત્યારે ડોકું હલાવું, ડાબેથી જમણે, જમણેથી ડાબે. થોડીક વાર હલાવશો ને તો મન શાંત થઈ જશે. અત્યારે ને અત્યારે, હમણાં ને હમણાં ચોપડાવી જ દઉં, સંભળાવી જ દઉં, કહી જ દઉં,